વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં નામાના મૂળ તત્વોમાં પહેલું ચેપ્ટર છે એનો અભ્યાસ કરી રહ્યા છે। તો અત્યાર સુધી આપણે જે અભ્યાસ કરી ગયા છે એ યાદ કરીશું કે જ્યારે માણસ આદિવાસી જીવન જીવતો હતો ત્યારે એનું જીવન અસ્થિર હતું। પછી ધીમે ધીમે ખેતીની શોધ થઈ તો એનું જીવન સ્થિર થયું, એ એક જગ્યાએ રહેતા શીખ્યું। પછી જેમ જેમ વિકાસ થતો ગયો એમ એ જુદી જુદી કળાઓ શીખવા લાગ્યો, સુથારી કામ, દરજી કામ, લુહાર કામ, એમ ઘણા બધા કામ શીખતો થયો અને પછી સમૂહમાં પણ રહેતો થયો। હવે વસ્તુની જરૂરિયાત હોવાને કારણે એ એક વસ્તુ આપી અને બીજી વસ્તુ લેતો અને પોતાની જરૂરિયાત સંતોષતો હતો, એટલે કે સાટા પદ્ધતિ મુજબ વ્યવહારો થતા હતા। પણ સાટા પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હતી અને એના લીધે જે વિનિમય પદ્ધતિ છે એને બદલવાની જરૂરિયાત ઊભી થઈ અને એના લીધે એ જે વ્યવહાર થાય છે એમાં નાણાંનો ઉપયોગ થવા લાગ્યો। તો શરૂઆતમાં માણસની જે જરૂરિયાત હતી એ ખૂબ જ ઓછી હતી, એટલા માટે વ્યવહારો પણ ખૂબ જ ઓછા થતા હતા, એટલે સરળતાથી યાદ રહી જતા। પણ ધીમે ધીમે માણસની જરૂરિયાત વધતી ગઈ એટલે વ્યવહારો પણ વધતા ગયા અને એ વ્યવહારો વધતા ગયા એટલે યાદ રાખવામાં મુશ્કેલી થતી અને એના લીધે લખવાની શરૂઆત થઈ અને એ લખવાની શરૂઆત થઈ એને આપણે વ્યવસ્થિત રીતે ધીમે ધીમે પહેલા જે વેપારી હોય એ પોતાની દુકાનમાં કોઈ વ્યવહાર થયો હોય તો એ જે કોષો હોય એના વડે લીટા કરીને યાદ રાખતો, પછી ધીમે ધીમે જેમ શોધ થઈ એમ વ્યવસ્થિત રીતે કાગળ અને ચોપડા ઉપર નોંધ કરતો થયો। તો આ રીતે વ્યવસ્થિત રીતે વ્યવહારો લખવાની જે પદ્ધતિ છે એને આપણે નામું કહીએ છીએ। પછી આપણે નામાનો ઇતિહાસ ભણી રહ્યા કે જે રામના કાળમાં ભરત હતો એ પણ પોતાના રાજ્યનો જે હિસાબ લખે છે આવક અને ખર્ચનો એ રામને અને પોતાના ગુરુજનોને બતાવવા માટે મોકલે છે। એવી રીતે મહાભારતના યુદ્ધમાં જે યુધિષ્ઠિર છે એ ખર્ચની જવાબદારી નકુલને સોંપે છે, એ પણ બતાવે છે કે ત્યારે નામું હતું। પછી આગળ આપણે જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે કૌટિલ્યએ અર્થશાસ્ત્ર રચ્યું એમાં પણ નામાનો ઉલ્લેખ થયેલો છે। જે પ્રાચીન ગ્રીક, મિસર અને ચીન એની સંસ્કૃતિના જે અવશેષો મળી આવે તેમાં પણ નામાનો ઉલ્લેખ જોવા મળે છે। અને નરસિંહ મહેતાએ ભગવાન એટલે કે સામરસા શેઠને જે હુંડી લખી છે એ પણ એક નામાનો જ ભાગ છે, એટલે કે જે નામું છે એ ઘણા વર્ષો જૂની જ પ્રક્રિયા છે, એટલે ઘણા બધા વર્ષોથી એ ચાલી આવે છે। પછી આપણે એની વ્યાખ્યા જોઈ હતી, એનો અર્થ સમજ્યા હતા કે નામું એ નાણાંના એકમમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધવાની, વર્ગીકરણ કરવાની, તારણ કાઢી અને વિશ્લેષણ કરવાની પ્રક્રિયા છે જે તેનો ઉપયોગ કરનારાઓને ધંધાકીય નિર્ણય લેવામાં મદદ કરે છે। પછી બીજી વ્યાખ્યા હતી જે અમેરિકન સંસ્થાએ આપી હતી કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણ કાઢી અને પરિણામોનું વિશ્લેષણ કરવાની કળા છે। પછી આગળ બીજી એક સંસ્થા ASCE આપેલી છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપ અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે અને જેનો હેતુ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થવાનો છે। તો આ રીતે આપણે નામાની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ રહ્યા હતા। પછી આપણે નામાના લક્ષણો જોયા હતા કે નાણાકીય લક્ષણ, નાણું એ ફેરબદલીના માધ્યમ તરીકે, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ, વ્યવહારોનું અર્થઘટન, નિર્ણય ઘડતર, આર્થિક નિર્ણયો, ઐતિહાસિક માહિતી અને જથ્થાત્મક પદ્ધતિ, આ બધા એના લક્ષણો જોઈ ગયા હતા। પછી આપણે નામા પદ્ધતિની પ્રક્રિયા જોઈ હતી કે સૌથી પહેલા શું કરે છે, નોંધણી, પછી વર્ગીકરણ, વિશ્લેષણ, તારણ, અર્થઘટન અને છેલ્લે અહેવાલ આપે છે। તો આ એની પ્રક્રિયા થઈ। પછી આપણે એના હેતુઓ જોયા હતા। તો પહેલો હેતુ છે કાયમી નોંધ રાખી શકાય, એટલે કે નામું એ ચોપડામાં લખેલું હોય છે એટલે હંમેશા માટે એની નોંધ થઈ જાય છે। બીજું આપણે જોયું હતું ધંધાનું પરિણામ જાણી શકાય છે કે નફો કે નુકસાન થયું છે એ જાણી શકાય છે। ત્રીજું આપણે જોયું હતું ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે, એટલે મિલકતો કેટલી છે અને દેવા કેટલા છે એ આપણે નામા પરથી જાણી શકીએ છીએ। ત્રીજું આપણે જોયું હતું ચોથું સંચાલકોની કાર્યક્ષમતા નક્કી કરી શકાય છે। પછી અંદાજપત્ર તૈયાર કરી શકાય છે, સરકારી કરવેરા નક્કી કરવા એટલે કે કઈ જેટલી આવક હોય એના ઉપર આપણે કેટલો નફો કરવેરો ભરવો પડશે એ નક્કી કરી શકાય છે, ભૂલ અને છેતરપિંડી શોધી અને એને રોકી શકાય છે। અને છેલ્લું છે લેણું અને દેવું જાણવા અને અસર કરતા
પછી હતું હિસાબી પદ્ધતિના ફાયદા. તો માહિતીની ઉપલબ્ધતા, સરળતાથી આપણે હિસાબો ઉપરથી માહિતી મેળવી શકીએ છીએ. બીજું હતું ધંધાનું પરિણામ જાણી શકાય છે, નફો કે નુકસાન. ત્રીજું હતું ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે, મિલકતો કેટલી છે અને દેવા કેટલા છે. આગળ જોયું હતું ધંધાનું મૂલ્યાંકન, એટલે કે ધંધાની વેચાણ કિંમત નક્કી કરી શકાય છે. આગળ નિર્ણય ઘડતર, એટલે કે માલિક જેના હિસાબો તૈયાર થયા છે એ પેઢીનો માલિક હોય એ અને એને લગતા બીજા જે પક્ષકારો છે એ નિર્ણય ઘડતર કરી શકે છે. પછી પુરાવા તરીકે એને રજૂ કરી શકાય છે. ભૂતકાળ સાથે તુલના, નૈતિક અંકુશ, એટલે નાણાંના હિસાબો એ વ્યવસ્થિત રીતે નિયમો પ્રમાણે લખાય છે, એટલા માટે કોઈ પણ વ્યક્તિ એમાં શું કહેવાય, આપણે કહીએ કે ઊંચા પદ કે કોઈ ખોટી નોંધ કરી શકતું નથી. અને છેલ્લું સુધારાત્મક પગલાં, જો કોઈ જગ્યાએ ભૂલ થઈ હોય તો આપણે એને સુધારી શકીએ છીએ. પછી એની મર્યાદા જોઈ હતી કે નામું એ બિન નાણાકીય વ્યવહારોને નોંધતું નથી, ખાલી નાણાંના એકમમાં માપી શકાય તેવા જ વ્યવહારોને નોંધે છે. બીજું જોયું હતું નાણાંનું મૂલ્ય સ્થિર, એટલે પહેલા જે કિંમત લખી હોય એ જ કિંમત અત્યારે ગણવામાં આવે છે. તો આ એક એની મર્યાદા હતી. પછી ઐતિહાસિક બનાવવું, એટલે કે ભૂતકાળની વાતો હોય એને જ ધ્યાનમાં લે છે. પછી જે બજાર કિંમત છે એની અવગણના કરવામાં આવે છે, એટલે પોતે જે પડતર નક્કી કરે છે એના આધારે વ્યવહારો લખે છે. જે બજારમાં કિંમત ચાલતી હોય એ કિંમત એ ધ્યાનમાં લેતું નથી. અને અંદાજોનો ઉપયોગ, તો કેટલીક વાતો માટે એ અંદાજો ઉપર આધાર રાખે છે, એ પણ આપણે આગળ અભ્યાસ કરી ગયા. અને છેલ્લું છે બેવડા ધોરણો, એટલે કે જે નફા નુકસાન ખાતું છે એ શું બતાવે છે, ચાલુ કિંમતે, અને જે પાકું સરવૈયું છે એ ઐતિહાસિક કિંમતે બતાવે છે. એટલે કે આ બંને એની મોટામાં મોટી મર્યાદા છે. તેમ છતાં પણ આપણને ખબર છે મર્યાદા હોય તો પણ એના ફાયદા ઘણા બધા છે, એટલા માટે આપણે નામાનો અભ્યાસ કરીએ છીએ. પછી છે ગુણાત્મક લક્ષણો, તો એમાં હતું પહેલું વિશ્વાસપાત્રતા, બીજું હતું સુસંગતપણું, ત્રીજું હતું સમજ ક્ષમતા અને ચોથું તુલનાત્મકતા. એના પછી આપણે એના ઉપયોગ કરનાર પક્ષકારો, આપણે વારાઘડીએ શબ્દ વાપરતા હોય કે એનો ઉપયોગ કરનારા હોય એને નિર્ણય ઘડતરમાં મદદ કરે છે. તો એ નામા કે હિસાબી પદ્ધતિના ઉપયોગ કોણ કરે છે, તો છે પહેલું સંચાલકો, શેર હોલ્ડરો, સંભવિત શેર હોલ્ડરો, લેણદારો, કર્મચારીઓ, ગ્રાહકો, વેરા અધિકારીઓ, વિદેશી સાહસ ઉદ્યોગો, નિયમનકારી સંસ્થાઓ, સંશોધકો અને વિશ્લેષકો, વ્યવસાયી સંસ્થા અને છેલ્લે સરકાર. તો આ રીતે આપણે નામા પરિચયનો અભ્યાસ કર્યો હતો. જે હિસાબી પદ્ધતિ છે એને લગતી બધી વાતોનો અભ્યાસ કર્યો. હવે એના પછી આપણે ગઈકાલે ચલાવ્યું હતું પારિભાષિક શબ્દોની સમજ. આપણું જે ચેપ્ટર છે એના નામમાં છે પહેલું નામા હિસાબી પદ્ધતિનો સમજ અને પછી પારિભાષિક શબ્દોની સમજ. તો એ આપણે ગઈકાલે જોઈ ગયા હતા. એમાં પહેલું જોયું હતું ધંધાકીય વ્યવહાર, તો બે કે બેથી વધુ વ્યક્તિ ધંધા માટે માલ, વસ્તુ કે સેવાની ઉધાર કે રોકડ ઉપર લેવડ દેવડ કરે તો એને આપણે શું કહીએ છીએ, ધંધાકીય વ્યવહાર. અને એની બીજી વ્યાખ્યા જોઈ હતી, બે કે તેથી વધુ વ્યક્તિ
શેર હોલ્ડરો જ આપે છે. આ રીતે આપણે અભ્યાસ કર્યો હતો. અને છેલ્લો મુદ્દો જોયો હતો ઉપાડ. તો ઉપાડ એટલે શું? તો જે ધંધાનો માલિક છે એ પોતાના ઉપયોગ માટે માલ મિલકત કે રોકડ લઈ જાય તો એને આપણે ઉપાડ કહીએ છીએ. ધંધાની માલ મિલકત કે રોકડનો ઉપયોગ પોતાના અંગત હેતુ માટે કરતો હોય તો એને પણ આપણે ઉપાડ કહીએ છીએ. અને ઉપાડથી શું થાય છે? મૂડીમાં ઘટાડો થાય છે. આમ બે વાતો છે. મૂડી એ શું છે? ધંધાને માલિક આપે છે. માલિક છે એ ધંધાને આપે છે અને ઉપાડ છે એ ધંધો માલિકને આપે છે. તો આટલા શબ્દોનો આપણે અભ્યાસ કરી ગયા હતા. હવે આજે આપણે મેઇન જે પાકા સરવાયા આપણે બનાવીએ છીએ પાકું સરવાયું એમાં જે મેઇન જવાબદારી અને દેવું અને એક બાજુ આવે છે મિલકત અને લેણ. તો જવાબદારી અને દેવું એના વિશેનો અભ્યાસ કરવાના છે. તો આપણે પહેલા સમજી લઈએ કે જવાબદારી અને દેવું એટલે શું. આપણે બજારમાં ફરતા હોઈએ ને તો કોઈ પણ વેપારીની દુકાને જઈએ ને તો જો આપણે એની પાસેથી પૈસા એક વખત માંગવા જઈશું તો એ શું કહેશે? ના હાલા મારે તો પૈસા જ નહીં, મારે ઉલટીના દેવું છે. તો આ દેવું શબ્દ આપણે સાંભળીએ છે તો એનો મતલબ આપણને ખબર હોવી જોઈએ. દેવું એટલે શું? તો આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લીધા હોય તો એ ઉછીના નાણાં લીધા તો આપણે થોડા સમય પછી એને પરત કરવા પડશે. તો જે ઉછીના નાણાં લઈએ છીએ એને આપણે શું કહીએ છીએ? દેવું છે. અને બીજી ભાષામાં એને કહેવું હોય તો જવાબદારી. તો અને એવી રીતે કોઈ વ્યક્તિ માલની ઉધાર ખરીદી કરે, મિલકત ઉધાર ખરીદે કે કોઈ સેવા ઉધાર ખરીદે તો પણ એને શું કહીશું? જવાબદારી અથવા દેવું. એટલે કે શું આવશે કે બહારની કોઈ વ્યક્તિ હોય એને ચૂકવવાની જે રકમ હોય છે એને આપણે દેવું કહીએ છીએ. હવે આ દેવું કેમ ઉદ્ભવે છે? બે રીતે ઉદ્ભવે. એક તો આપણે કોઈ પાસેથી ઉછીના નાણાં લઈએ તો કોઈ જોડેથી ઉછીના નાણાં લીધા તો એ શું કહેવાશે? આપણું દેવું. અને બીજું માલ મિલકત કે સેવાની ઉધાર ખરીદી કરી હશે તો પણ એને શું કહીશું? દેવું. કેમ? તો આપણે એના પૈસા ભવિષ્યમાં ચૂકવવાના છે. એટલે બે પ્રકારે દેવું ઉદ્ભવે. ઉછીના નાણાં લેવાથી અને માલ મિલકત કે સેવાની ઉધાર ખરીદી કરવાથી. બે રીતે દેવું ઉદ્ભવે છે. હવે આ દેવું છે એના ટોટલ કેટલા પ્રકાર છે? બે. એક તો સંબંધ અને પક્ષના આધારે. એટલે કયા પક્ષ પાસેથી લેવામાં આવ્યું છે એના આધારે અને બીજું છે સમયના આધારે. તો અહીં આપણે લખી શકીએ જવાબદારી કે દેવું એના પ્રકાર. તો એના ટોટલ બે પ્રકાર છે. એક છે સંબંધ કે પક્ષના આધારે. આપણે આમાંથી જ સમજી લઈશું. અને બીજું છે સમયના આધારે. હવે સંબંધ કે પક્ષના આધારે એટલે શું? તો ટોટલ બે પક્ષકારો. એક તો ધંધાના અંદરના પક્ષકારો હોય અને બીજું ધંધાના બહારના પક્ષકારો હોય. તો અંદરના પક્ષકારો હોય એને શું કહીશું આપણે? આંતરિક. ધંધાની અંદરના હશે એને શું કહીશું? આંતરિક.
જે રકમ છે એને જવાબદારી કહીશું. એના ટોટલ બે પ્રકાર છે, સંબંધ અને પક્ષના આધારે, અને બીજું છે સમયના આધારે. પક્ષના આધારે આંતરિક અને બીજું છે બાહ્ય. આંતરિક એટલે ધંધાના માલિકને જ ચૂકવવાના હોય તો એને આપણે આંતરિક જવાબદારી કહીશું. અને બાહ્ય એટલે કે ત્રાહિત પક્ષકાર. ત્રાહિત પક્ષકાર એટલે કે ત્રીજો વ્યક્તિ. આપણે હમણાં જોયું ને, બહારની કોઈ વ્યક્તિની પાસેથી આપણે લીધી હોય, પૈસા લીધા હોય કે માલ મિલકત લીધી હોય ઉધાર, તો એને આપણે શું કહીશું? બાહ્ય જવાબદારી. તો એમાં આપણે લઈ શકીએ કે ઉધાર ખરીદી, પછી કોઈ પાસેથી આપણે લોન લીધી હોય તો એ પણ શું કહેવાશે? બાહ્ય. બહારની વ્યક્તિ પાસેથી લીધી હશે તો એને બાહ્ય જવાબદારી. અને સમયના આધારે જોઈએ તો સમયના આધારે પણ એના બે પ્રકાર છે, એક તો ચાલુ જવાબદારી અને બીજું છે બિનચાલુ જવાબદારી. એકદમ સરળ છે. ચાલુ એટલે શું? તો એ જે જવાબદારી હોય, એ જે દેવું હોય એ કેટલા સમયમાં આપણે ચૂકવવાનું હોય? 1 વર્ષની. તો એની મુદત શું હશે? 1 વર્ષમાં નાણાંની ચૂકવણી કરવાની હોય. કેટલા વર્ષમાં? 1 વર્ષમાં જેને જવાબદારી ચૂકવવાની હોય, પૂરી કરવાની હોય તો એને શું કહીશું? ચાલુ જવાબદારી. અને બિનચાલુ એટલે 1 થી વધુ વર્ષમાં. 1 થી વધુ વર્ષમાં નાણાંની ચૂકવણી કરવાની હોય તો એને શું કહીશું? બિનચાલુ જવાબદારી. બીજું એનું નામ છે એક જ વર્ષમાં એટલે ટૂંકા ગાળામાં ચૂકવાય છે એટલે અને બીજું નામ છે ટૂંકા ગાળાની જવાબદારી. અને અહીંયા 1 થી વધુ વર્ષમાં એટલે વધારે સમય ચાલે છે એટલે એને કહીશું લાંબા ગાળાની જવાબદારી. તો આ રીતે ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જવાબદારી એટલે શું? તો જે ધંધામાં દેવું છે એના નાણાં 1 વર્ષની અંદર ચૂકવવાના હોય તો એને આપણે ચાલુ જવાબદારી કહીશું. અને બિનચાલુ જવાબદારી એટલે કે નાણાં 1 વર્ષથી વધારે સમયમાં ચૂકવવાના હોય તો એને બિનચાલુ જવાબદારી. તો આમાં આપણે લખી શકીએ કે કોઈ પાસેથી આપણે ઉધાર ખરીદી કરી હોય તો એમાં આપણે સમય નક્કી કર્યો હોય કે 4 મહિનામાં ચૂકવી દઈશું, 5 મહિનામાં ચૂકવી દઈશું, તો આ જે છે એને ઉધાર ખરીદી એ શું કહેવાશે? ચાલુ જવાબદારી. એવી જ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો ચૂકવવાના બાકી ખર્ચા, તો એ પણ શું કહેવાશે? ચાલુ જવાબદારી. કેમ કે ખર્ચ પણ આપણે થોડા સમયમાં ચૂકવી દઈએ છીએ એટલે એ પણ ચાલુ જવાબદારી હશે. હવે બિનચાલુ જવાબદારી એટલે શું? તો આપણે કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી, બેંક પાસેથી લોન લીધી, તો એ લોન કઈ આપણે 1 વર્ષમાં ચૂકવતા નથી. 5, 10 એ રીતે જેટલા વર્ષ નક્કી થયેલા હોય એટલા વર્ષ પછી એના નાણાં ચૂકવાય છે તો એ શું કહેવાશે? બિનચાલુ જવાબદારી. એટલે આમાં આવી શકે છે બેંક લોન. બીજું અંદર આવે છે ડિબેન્ચર. એટલે કે કંપનીને જ્યારે નાણાંની જરૂરિયાત હોય તો એ શું બહાર પાડે છે? ડિબેન્ચર. તો એ પણ શું આવશે? બિનચાલુ જવાબદારી. તો અહીંયા જવાબદારીનો આખો ખ્યાલ આમાં આવી જાય છે. તો સૌથી પહેલું જવાબદારી એટલે શું? તો અહીંયા લખી દઈએ કે ચૂકવવા પાત્ર
રકમના સરવાળાને જવાબદારી કે દેવું કહે છે. હમણાં આપણે કીધું કે ધંધા એ ધંધાની બહારની વ્યક્તિ એટલે કોઈ બહારથી કોઈ વ્યક્તિ પાસેથી નાણાં લીધા હોય અને એને ચૂકવવાના હોય તો જેટલા પણ ચૂકવવાના બાકી હોય એ બધાને આપણે શું કહીશું? જવાબદારી કે દેવું. પછી આગળ શું હતું કે જવાબદારી કે દેવું ઉદ્ભવવાના કારણ કેટલા હતા એનો આપણે અભ્યાસ કર્યો હમણાં કે બે કારણો છે. એક તો ઉછીના નાણાં લીધા હોય ત્યારે જવાબદારી ઉદ્ભવે છે અને બીજું માલ મિલકત કે સેવાની ઉધાર ખરીદી કરી હોય ત્યારે. તો એના બે કારણો લખીશું. તો પહેલું ઉછીના નાણાં લેવાથી અને બીજું છે માલ મિલકત કે સેવાની ઉધાર ખરીદી કરો. તો આ આપણે સાથે ભણેલી વ્યાખ્યા છે કે દેવું એટલે શું? તો બહારની વ્યક્તિને ચૂકવવાની હોય એ રકમના સરવાળાને જવાબદારી કે દેવું કહે છે. અને એના બે કારણો, એક તો ઉછીના નાણાં લેવાથી અને બીજું માલ મિલકત કે સેવાની ઉધાર ખરીદી કરો. હવે આપણી ચોપડીની અંદર આપેલી છે એ વ્યાખ્યા જોઈશું. તો એમાં એની જ વ્યાખ્યા છે. આપણે આ મુદ્દાને અને આ મુદ્દાને અલગ લખ્યું છે પણ ચોપડીમાં વ્યાખ્યાને બધાને એક સાથે લખ્યું છે. તો એમાં એવું છે કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવા અંગે ચૂકવવા પાત્ર રકમ અને ઉછીના લીધેલા નાણાં પરત કરવા અંગે રકમની જવાબદારી કે દેવું કહે છે. એની એ છે કે ધંધાએ કોઈ વ્યક્તિ પાસેથી માલ મિલકત કે સેવા ઉધાર ખરીદી હોય તો એને ચૂકવવા પાત્ર રકમ અને ઉછીના લીધેલા નાણાં પરત કરવા અંગે રકમ અને એના સરવાળાને આપણે શું કહીશું? જવાબદારી કે દેવું. અહીંયા અલગ અલગ દર્શાવ્યું છે અને ચોપડીમાં એક જ વ્યાખ્યામાં લખ્યું છે. પછી આપણે જોયું હતું એના પ્રકાર. અને બીજું છે એમાં એક મુદ્દો રહી ગયો હતો ચલાવવાનો કે આ જે જવાબદારી છે એ અત્યારે ચૂકવવાની હોતી નથી. ક્યારે ચૂકવવાની હોય છે? ભવિષ્યમાં. ભવિષ્યમાં ચૂકવવાની હોય છે એટલે જ જવાબદારી કહેવાય. જો તરત જ ચૂકવાઈ જાય ત્યારે જવાબદારી કહેવાય નહીં. એટલે કે જવાબદારીના નાણાં એ ભવિષ્યમાં ચૂકવાય છે. તો લખીશું જવાબદારી એ ભવિષ્યમાં ચૂકવવામાં આવે છે. અને જ્યાં સુધી એ ના ચૂકવાય, જ્યાં સુધી એના નાણાં ના ચૂકવાય ત્યાં સુધી એ જવાબદારી જ રહે છે. તો બીજો મુદ્દો છે કે જવાબદારી ન ચૂકવાય ત્યાં સુધી તે જવાબદારી જ રહે છે. હવે એના પ્રકાર જોઈશું. જવાબદારીના પ્રકાર આપણે એ પણ જોઈ ગયા. કેટલા પ્રકાર છે? બે. એક તો સંબંધ કે પક્ષના આધારે, સંબંધ કે પક્ષના આધારે અને બીજું જોયું
ધંધાના માલિકને ચૂકવવા પાત્ર રકમને આંતરિક જવાબદારી કહે છે. જેમાં આપણે જોયું કે ધંધો શું આપે છે, ધંધાને માલિક શું આપે છે, મૂડી. તો એક પ્રકારની શું કહેવાશે, જવાબદારી. અને એ આંતરિક એટલે ધંધાનો માલિક આપે છે એટલા માટે એને આંતરિક જવાબદારી કહે છે. પછી બીજું છે કે આપણે જોયું કે એ બંને કેવા ગણવામાં આવે છે, ધંધો અને માલિક એ અલગ વ્યક્તિ તરીકે લેવામાં આવે છે. તો લખીશું હિસાબી. આપણને થાય કે ધંધો અને માલિક તો એક જ થાય, તો પછી એ દેવું કેવી રીતે કહેવાય? પણ જે નામા પદ્ધતિ છે એ બંનેને શું ગણે છે, અલગ અલગ વ્યક્તિ. એટલા માટે ધંધો માલિક પાસેથી પણ પૈસા લે તો એને જવાબદારી કહે છે. તો હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક બંનેને અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દામાં આપણે કઈ વાતને ધ્યાનમાં લીધી હતી, મૂડીને, કે મૂડી આપે છે એ આંતરિક જવાબદારી. એના પછીનો છે બાહ્ય જવાબદારી. હવે આગળ બાહ્ય જવાબદારી. બીજું હતું બાહ્ય જવાબદારી, જેને કહે છે એક્સટર્નલ લાયબિલિટીઝ. એક્સટર્નલ તો એમાં આપણે જોયું કે ત્રીજી વ્યક્તિ પાસેથી પૈસા લીધા હોય અને એ ચૂકવવાના હોય. તો લખીશું કે ધંધા દ્વારા ત્રાહિત પક્ષ પાસેથી, ત્રાહિત પક્ષ એટલે ત્રીજી વ્યક્તિ, પક્ષ પાસેથી ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગે ચૂકવવા પાત્ર રકમને અને ઉછીના નાણાં અંગે પરત કરવા પાત્ર રકમને બાહ્ય જવાબદારી કહે છે. એટલે કે કોઈ બહારની વ્યક્તિ પાસેથી ખરીદી કરી હોય અથવા તો એની પાસેથી નાણાં ઉછીના લીધા હોય તો એને આપણે બાહ્ય જવાબદારી કહીશું. પછી એની અંદર બીજો મુદ્દો આપણે જોયો હતો સમયના આધારે. તો એના પણ બે પ્રકાર હતા. પહેલું હતું ચાલુ જવાબદારી, એને આપણે અંગ્રેજીમાં કહીશું કરન્ટ લાયબિલિટી. એટલે કે અત્યારે જ ચૂકવવાની હોય 1 વર્ષની અંદર, તો એને આપણે ચાલુ જવાબદારી કહીશું. તો એમાં લખીશું કે જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની હોય એને ચાલુ કે ટૂંકા ગાળાની જવાબદારી